વાત છે વર્ષો પહેલાની, જ્યારે ઠિકાણા ચોટીલાના ઠાકોર ઓમસિંહ રાઠોડ આ જ રસ્તા પરથી પોતાની બાઇક લઈને નીકળ્યા હતા। તેમની પાસે પોતાની મનપસંદ બુલેટ બાઇક હતી, જેના પર તેઓ હંમેશા ખૂબ જ શાનથી સવારી કરતા હતા અને તે તેમને ખૂબ વહાલી હતી। એક દિવસ એટલે કે તારીખ 2 ડિસેમ્બર 1988ના રોજ ઓમ બન્ના પોતાની બાઇક લઈને સાસરીથી ગામ પાછા આવી રહ્યા હતા। રસ્તામાં પાલી પાસે પહોંચતા જ અચાનક તેમનું બાઇક સ્લીપ થઈ ગયું અને એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ દુર્ઘટના એટલી ભયંકર હતી કે ઠાકોર ઓમસિંહ રાઠોડ એટલે કે ઓમ બન્ના ઘટના સ્થળ પર જ અચાનક મૃત્યુ થયું હતું। પોલીસે આ બાઇકને સ્ટેશનની બહાર ખુલ્લામાં મૂકી હતી અને સુરક્ષા માટે તેને સાંકળથી બાંધી દીધી હતી। પણ બીજા દિવસે સવારે જ્યારે પોલીસે જોયું ત્યારે તેઓ ચોંકી ગયા, કારણ કે સાંકળથી બાંધેલી બાઇક ત્યાં હતી જ નહીં। પોલીસને લાગ્યું કે કોઈએ આ બાઇક ચોરી લીધી છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ હતી।